સ્વામિનારાયણ વચનામૃત ગયેલા પ્રથમ ચોજવું અંતે યામતી સાગતીનું સ્વામિનારાયણ સંવત 1876 માસ્ટરવદી બીજનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગઢડા મધ્યે રાધા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષે જે ઢોલિયા ઉપર દક્ષિણાદે મુખારીએ વિરાજમાન હતા અને માથે ધોળી પાક બાંધી હતી અને ધોળો કેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના થોડા ભાગમાં વિરાજમાન હતા અને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને તે ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ વિરાજમાન હતા અને કંઠને નીચે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવંતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, એક હરિજન છે તે સંસારને તજીને નીકળ્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્ય વાળો તો નથી અને દેહ કરીને તો વર્તમાન યથાર્થ પાડે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે, તેને વિચારે કરીને ખોટી કરી નાખે એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ છે અને વળી બીજો ગ્રહસ્થ ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દ્રઢ છે અને આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી ગ્રહસ્થને પણ વાસના છે. એ બે જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે? લોકો જેમાં શ્રેષ્ઠ કોણ છે? મહારાજ ગ્રસ્તી ત્યાગીની સરખામણી કરે. મહારાજે વિશ્લાવતનાથને લખ્યું છે, ગ્રહી ત્યાગીનો જેની સમજણ એ મોટા, સમજણની વાત સાચી, જેની સમજણ મોટી એ મોટા. આ તો આશ્રમના ધર્મ છે, ત્યાગીના આશ્રમ, ગ્રસ્ત અને ગ્રસ્તના આશ્રમના ધર્મ, પણ સમજણની વાત જુદી. સંતો ગુણાતી સ્વામી જુનાગઢમાં હતા ત્યારે પધારમાં તે સંતો ફરવા જાય દેશમાં ત્યારે સ્વામી છે કે બધા હરિભક્તોનું વાતું કરજો, પણ ત્યાં હરિભક્તો છે એની વાતો સાંભળજો. એવા હરિભક્ત સ્થિતિવાળા હોય ત્યારે સમજણ એવી હોય, નિષ્ઠા એવી હોય, વર્તન એવું હોય એટલે એ ઉત્તમ કહેવાય. વર્તન પણ એવું હોય, દ્રષ્ટાશ્રમમાં રહેવા છતાં વિધિ પણ વર્તતા હોય. જનક રાજાને ગોળી તે વ્યવહારમાં રહેવા છતાં વ્યવહાર એને અટકો ન હોય અને બધી મહારાજની સર્વોપરી નિષ્ઠા હોય, ગુણાતી સ્વામી જેવા સંતનો મહિમા હોય, પછી એમથી વિશેષ શું? એ હરિભક્ત મોટા. સુખદેવજી જન્મસિદ્ધ ત્યાગી હતા, વળી યોગ સિદ્ધ હતા, જો કે ઝાડ પાનમાં પ્રવેશ કરીને બોલી શકે એવા સિદ્ધિવાળા હતા. છતાં પણ વ્યાસજી ભગવાને આજ્ઞા કરી તાર જનકને બતાવ્યો, બીજા કોઈને બતાવે નહીં, ત્યાં કોઈને ન બતાવ્યા. જય ગુરુ પધારો. સુખદેવજીને કે તમે જાઓ તો ભલે જવું હોય જાઓ, પણ જનક જેવા ગુરુ કરજો. ત્યારે સુખદેવજી જનકના દરબારમાં ગયા તો પહેલો તો વ્યવહાર બધો દેખાણો, બધો દરબાર રાજમાં હોય ત્યારે વ્યવહાર હોય ને બધો, તો એ બધો વ્યવહાર દેખાણો. સુખદેવજીને સંતોષ થયો કે આ તો આ રાજમાં બંધાયેલા છે, આ બધો વ્યવહાર, આ પ્રવૃત્તિ, આમાં તો આત્માનું મોક્ષ જ્ઞાન ક્યાંથી થાય? એટલે સુખદેવજીને આવો સંતોષ થયો. ભગવાને એમને સમાધિ કરાવી. જનક રાજાના દરબારમાં ઉભા થયા, સમાધિ કરાવી. પછી સમાધિમાં એમણે આ આંબાનું ઝાડ દેખાડ્યું ભગવાને, આંબા ઉપર કેરીઓ પણ દેખાડી
પછી સુખદેવજીને કેરી તોડવાનું મન થયું. પછી જયારે છે તે આમ ઉતારથી તોડવા જાય ત્યાં પેલું બાળક વાગ્યું ઉપર કમાળ બેલીનું. ત્યારે જનક રાજાએ અંતર પકડ્યું. સુખદેવજી આ કેરી હાથમાં ના આવી ત્યારે જરાક ભાન આવ્યું કે આ જનક રાજા મારા અંતરની વાત કરી માટે જનક રાજા કંઈક છે તે કરાય. પછી રાજમાં લઈ ગયા, એને રાણીવાસમાં ઉતારવા થયો અને પછી રાણીને બધી પીરસવા આવે અને સુખદેવજી જમવા બેઠા. પાછો પેલા પથરાનો દેખાવ કર્યો, કાચા દોરડે પથરો ઉપર લટકાવ્યો. સુખદેવજીની વર્તી એમાં ગઈ કે આ પથરો નિરાધાર છે, એક જરા પણ એને આ કાચા ગળાનો આધાર દેખાય અને એ પડ્યો હતો. એ છે એના ભયમાં એમ જ વર્તી કરતી. તો પછી જમવા બેઠેલા છતાં પણ એમાં વર્તી ન રહી. અને પછી જમીન ઉઠ્યા. જનક પૂછે છે, જનક રાજા કે સુખદેવજી શું જમ્યા? કે જનક રાજા હું જમ્યો એ મને ભાન નથી. તો ભાન નથી દીધા જમ્યા કેવી રીતે? તો કે જમાય ખાધું, ભૂખ પેટમાં ભાજી, છતાં પણ વર્તી નથી રહી. એ આ કહી પણ મારી વર્તી પેલા પથરામાં તો હતી, કાળને ભારી ગઈ. ત્યાં પથરો પડ્યો, ભૂકા નીકળી ગઈ. તે કાળના ભયને લઈ અને મને એનું ચિંતન છે. અને એટલે જે ખબર ના રહી જો ખાવાની ક્રિયા થઈ, ખાવાની પ્રવૃત્તિ કરી, ભૂખ ભાગી, બધું છે, પણ વસ્તુ છે તે પેલા પથરામ થતી. એમ જેની સાથે વ્યવહારમાં હોવા છતાં પણ ભગવાનમાં વર્તી હોય તેમ પર્વત રહીની ભગવાનમાં વર્તી હોય તો તે કામ કરતા પણ ભગવાનની મૂર્તિ જાળીને કામ કરતા. તો તે શિવલાલભાઈ એવા હતા બોટાદમાં. એમના ઘરમાં એમની હાળી આવેલા. તોય પણ 2-4 મહિનાથી રોજ ભાણું મેલી જતી. તોય પણ વર્તી ભગવાનમાં. 2-4 મહિને એક વાર દ્રષ્ટિ આમ થઈ તો પૂછે છે કે તમે ક્યારના આવ્યા છો? એમની હારી છે 4 મહિના ક્યાંય મૂવી છું, તમને ક્યાં ખબર છે? તો એ આવી વર્તી દ્રષ્ટિ પાછી જો. એવા શિવલાલભાઈ બોટાદમાં ભગા શેઠના ગુણાતી સ્વામીનો સમાગમ. હવે આપણા ત્યાગીને ભૂલવાડી ગયા ને, આ ત્યાગીની એવી વર્તી એવી સ્થિતિ ન રહે. બધા ત્યાગીની ના રહે. બધી એવા હોય મોટા સંતો હોય ભગવાન તો એની વાત જુદી. પણ આ તો એ મહારાજ ત્યાગીની ગ્રહસ્થીની આ સરખામણી કરે કે બેને નિશ્ચય છે ભગવાન. સ્વામિનારાયણ ભગવાન છે, મહારાજ પુરુષોત્તમ નારાયણ છે, એમના સાથે આ મોક્ષ કલ્યાણ છે. એમ મહારાજનો બેને નિશ્ચય. પેલો આજ્ઞા કરીને વ્યવહારમાં જ હશે. આ ત્યાગી દેહ કરીને વર્તમાન પાડ. દેહ કરીને કોઈ જાતનો નિયમ લોકતા નથી, પણ થોડી જગતની ઈચ્છા વાસના કંઈક પ્રશ્ના રહી જાય, જાણવાની જોવાની રહી ગઈ, ખાવા ભાવ રહી જાય, કર્યું ના હોય. આ તો વ્યવહાર કેવો છે? લાકડથી લાડુ જેવો. લાકડથી લાડુ લોરી વાળો પેલો લારી વાળો નીકળ્યો લાડવા લઈ બજારમાં લોરી ફેરવે લેવો લાકડથી લાડુ, પૈસો પૈસો. એ પૈસો વેચે પણ લીધો એને એમ કે પૈસો છૂટી પડ્યો. આ પૈસો મારો છૂટી પડ્યો. આ તો વ્યાજનો લાકડાના વ્યાજનો ગોરો કર્યો. ના લીધો એને પસ્તાવો થયો. મારું એ પૈસામાં આવતો તો જે પૈસાનો તો મારે છે ને કઈ નહીં હોય તો ના લીધો એને પસ્તાવો. લીધો એ પસ્તાણો, ના લીધો એ પસ્તાણો. એમ આ એવું છે.
ગ્રસ્તાશ્રમ છોડ્યો એ પ્રશ્ન કે મારું આ ગ્રસ્તાશ્રમ કેવા લેર મારા અને જે કલોલ કરી યાર, કારણ કે અનુભવ નથી કર્યો. જીવમાં જો એનો અનુભવ કરે તો આ બધું સમજી જાય, મને જાય, પણ અનુભવ નથી કર્યો અને તે આ છોડ્યું, પછી એમ રહી જાય તો આ ગ્રસ્તનો લાભ ન લીધો અને એને પસ્તાવો થાય. અને જે ગ્રસ્તાશ્રમમાં રહ્યા છે તો આ તરી ગયા, આ તો છે જે ભગવાન અખવાડે જઈને બેઠા અને આપણે રહી ગયા લજ્જરો જથ્થામાં, આ ઉપાધિમાં. આ એ ગ્રસ્તને એમ પસ્તાવો, આ અનુકૂળ આવે એને એમ પસ્તાવો થાય. બે ના લાખથી લાદું થઈ જાય અને એકબીજાની રહ્યા કરે મનને. જો સુધી અનુભવથી વિચાર કરે તો બધું જણાવે. પણ આ સાથે પેલા પક્ષીની ગુણાતીતની વાત કરી, બે પંખીને નહીં, એક તડકા ઉપર બે જણાવર બેઠા હતા, એક ઉડી ગયું, એક બેસી રહ્યું. બેસી રહ્યું પસ્તાવો થયો કે આ તરી ગયું, ઉડી ગયું અને હું રહી ગયું. અને પેલા આ વાત ના રહી ગઈ તો પછી એને ખોટ. અને પેલા હરિભક્તે વાત કરી ગુણાતી સ્વામીને કે સ્વામી હું અહીં આવું છું એટલે ઘર સાંભળે અને ઘેર જઉં છું એટલે તમે સાંભળો. તારે સ્વામી કે ઘેર જ રહે ભાગ, જો હું સાંભળતો હોય તો ઘેર રહે, મારે આવીને ઘર સંભાળવું એના કરતા ઘેર રહે, મને સંભાળ તો સારું છે એમ કીધું. તો એટલે આ બે વાત મહારાજ કે ગ્રસ્ત હોય તો ત્યાગી હોય, પણ જો છે તે આ જ્ઞાને કરીને ભગવાનનો મહિમા, આત્માનું જ્ઞાન અને જગતના પંચીસીનું તુષ્પણું જીવમાં થઈ ગયું હોય તો બે શ્રેષ્ઠ. ગ્રસ્ત હોય તો ત્યાગી હોય, ગમે તે આશ્રમમાં હોય, પણ નિર્વાસ્તિકપણાનો હેતુ છે. નિર્વાસની મહારાજે અર્થનું વચનાવલ લખ્યું કે મનનો ત્યાગ સાચો, અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજમાં હોવા છતાં પણ વિદેહી કહેવાના, અને સુખદેવજી જેવાના પણ ગુરુ છે. માટે ઉપરથી પ્રવૃત્તિ હોય, પ્રવૃત્તિ ગ્રસ્ત નહીં છે અને આપણે આ પ્રવૃત્તિ જ છે એક જાતની, પણ ભગવાન સંબંધી છે. ગ્રસ્ત નહીં, જો ભગવાન પરાયણ વધતા હોય તો જે પર્વતભાઈ, કલ્યાણભાઈ, રાઘવ ખાચર, એવા જે શિવલાલભાઈ, એવા જે હરિભક્ત છે એની પ્રવૃત્તિ ન કહેવાય, એ પણ ભગવાન સંબંધી પ્રવૃત્તિ કહેવાય. કારણ કે શિવલાલભાઈ ગોપાલ સ્વામીનો સમાગમ કરતા ત્યારે ગોપાલ સ્વામી કહે કે વ્યવહારમાં રહેવા છતાં, વ્યવહાર કરવા છતાં જો વ્યવહારમાંથી પોતાની ઉપજનો 10મો ભાગ ભગવાનના સેવામાં અર્પણ કરે છે તો એ નિર્વાસી. તો એ છે કે એને વ્યવહારનું બંધન નથી. તો શિવલાલભાઈને ગોપાલભાઈ આ વાત કરેલી ત્યારે ભગા શેઠને એમના બાપુજીને કહે કે બાપુ આપણા કમાણીનો આપણે 10મો ભાગ ભગવાન આપણે કાઢવો જોઈએ. તો બહુ વાત કરી કારણ કે આ હું નિકાલ જે આવે કાઢીએ કાઢી નાખે. પછી શિવલાલભાઈ કે આ તમે આ બધું ઘણું ઓછું વધુ કરો, કોના માટે કરો? એમ કેમ શિવલાલ બોલે? તારા માટે. ભગા છે એકના એક દીકરા શિવલાલભાઈ. પછી તો કહે છે કે હું કઉ છું કે આપણી જે સાથે આવક છે હું એની તો થાય જ, પણ આ સાથે આપણે ઘરમાં તો કાઢ્યો નહીં તો એ હોત કાઢવાનો. એમ કરીને ભગા શેઠને બહુ સમજાવી અને પછી 10મો ભાગ કઢાયો ધર્માદા. તો 30,000 રૂપિયા ધર્માદાના નીકળ્યા. તે કઈ છે તે ગઢડામાં મૂર્તિ પધરાવી, મહારાજની હોળની સાલમાં રઘુવીરજી મહારાજની મૂર્તિ પધરાવી, એમાં કંઈક ખર્ચો કર્યો અને બાકીનો રઘુવીરજી મહારાજની પધરામણી એને કર્યું ભાવનગરમાં.
એમાં કંઈક વાપર્યા એમ કરીને 25,000 સત્સંગમાં વાપર્યા અને એ ચોખ્ખું કાઢ્યું. એ છતાં પણ એ સત્સંગમાં હરિભક્ત સેવા કરે એટલે કંઈક કે માનનો ભાગ આવે તો પછી માન આપે એટલે માનની ખાતર માનને લઈને બીજા રસ્તે ચડી જવાય. એટલે આપણને પેલી સુરત ન રહે સ્વામીની કે સત્સંગની એમ છતાં શિવલાલભાઈને બધા સાધુઓ વખાણ કરવા માંડ્યા. શિવલાલભાઈ બહુ મોટા હરિભક્ત બહુ સેવા કરાય, નામ કર્યું તેમ કર્યું. પછી ગુણાતી સ્વામી મળ્યા. ગુણાતી સ્વામી કે શિવલાલ આ તેની સેવા તો બહુ કરી અને સત્સંગમાં, પણ તમારા જીવ સામું જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે. કેમ? તો મહારાજનો તો મહિમા હતો, પણ ગુણાતી સ્વામીનો જે સનાતન ગુણાતી સ્વામી મહિમા હતો એમાં મોડો પાડી સાચી મોડો પાડી કે બધા દીવા સંતો ગુણાતી સ્વામીનો મહિમા આ બધા મોટા મોટા વિદ્વાનો શાસ્ત્રીઓ પંડિતો નથી મોટા સંતો, અને ગુણાતી સ્વામી એકલા જ મોટા છે અને કઈ એકાંતિક એક જ કહેવાય, વળવાનો જેવા એક જ કહેવાય એવું નથી અત્યારે શબ્દો. અને એવા વાત તો નહીં આવતા સત્સંગમાં થતી, એ વખત નહીં થતી હોય છતાં માંથી હેઠું આવે એ કઈ ફેરફાર થાય. તો પછી એ રીતે શિવલાલભાઈને આ સત્સંગની મોડપ દેખાણી સ્વામી એટલે સ્વામી આ ટકોર કરી શિવલાલ તારા જીવ સમય અઘરો સત્સંગ. એટલે હવે 2 મહિના સુધી જયારે મારા યોગમાં રહીને આ વાત મારી સાંભળી ત્યારે બળવા નીકળી જશે પાછો હતો એવો સત્સંગ જીવમાં થશે ત્યાં સુધી મોડો પાડી દેશે. એમ છે કે શિવલાલભાઈના વાત થઈ છે કે સત્સંગ પરાયણ વર્તનારા હરિભક્ત કે જેને જગતનો વ્યવહાર અડે નહીં. હવે દાદા ખાતરનું જોઈએ તો ભલે ગ્રસ્ત વ્યવહારમાં છે, પણ ત્યાગીના જેવું જીવન નિર્વાસની ગ્રાહકી કે બેન નાચીએ મહારાજના દાદા ખાતરની આવક, એની તિજોરી, મહારાજની આવક એ બધું ભેગું દાદાનું દાદાનું એમ વ્યવહાર ભેગું હાલે છે. એટલે આવી રીતે જે સત્સંગ પરાયણ વર્તે એને સુધી ગ્રસ્તાશ્રમમાં હોય પણ એ નિર્વાસ એને આસક્તિ નથી. એવા હરિભક્તો શ્રીજી મહારાજના વખતમાં આપણે પર્વતભાઈને બધા ઘણા દાદો ખાતર કલ્યાણ થઈને એવા ઘણા હરિભક્તો મહારાજના વખતમાં સર્વસ્વ કરીને બેઠેલા મહારાજના પરાયણ સત્સંગ એવા જ ગુણાતી સ્વામીના વખતમાં સોરઠની અંદર જયારે રઘુવીરજી મહારાજ ફર્યા ત્યારે રઘુવીરજી મહારાજ કે સ્વામી આવા કેટલાક હરિભક્તો કરી મૂક્યા કે મહારાજ આ ખ્યાગાર વાય હરિભક્તોના માથેથી ભરી દે અને માથા આપે એવા હરિભક્ત આ સોરઠમાં પક્યા એમ બોલ્યા ને. આવા હરિભક્તો માથા આપે સત્સંગ હશે માથું દેવું હોય તૈયાર. આવા સ્વામી વાત કરી. એવી રીતે ગુણાજી સ્વામીએ આ સોરઠ દેશના હરિભક્તોને એવું મહારાજનો મહિમા અને એવું જ્ઞાન આપેલું કે પોતે નિર્વાસની હરિભક્તો અને એને લઈને એ હરિભક્તોનો આ મહિમા મહારાજ કહે છે કે આવી રીતે ગ્રસ્ત હોવા છતાં જો એને એવા નથી એવો નિર્વાસની પણ હેતુ છે તો એ ઉત્તમ છે હરિભક્ત. એવો ત્યાગીને પણ એવી રીતે મહારાજે કહ્યું કે ત્યાગાશ્રમમાં ઈશ્વર જેવા ગુણ આવે, ભગવાન જેવા ગુણ આવે તોય પણ સત્સંગમાં નિર્માની વિનાથી અને નિર્વાસી પણ હેતુ વ્યવહાર કરે, મંદિરનો વ્યવહાર કરે તો એમાં પણ મોટા પુરુષની અનુવર્તી, મોટા પુરુષની આજ્ઞા, મોટા પુરુષની મરજી પ્રમાણે કરે. મૂકી જતા આપણી ફક્ત તૈયાર નહીં એટલે નિર્વાસનિક પ્રણાનો હેતુ
એવા મહારાજની આજ્ઞા ઉપાસના ગઢ હોય અને આવી રીતે નિર્વાસની પણ વર્તા હોય એ ત્યાગી હોય તો પણ એકાંતિક છે અને ઉત્તમ છે. પણ પછી રોળાનંદ, નિર્વિકલ્પાનંદ, સુખાનંદ ને એમ છે તે પછી વર્ષથી બહાર રહી ગયા, હજી પાછી રહી જતી હોય તો પછી ગ્રસ્ત કરતા ત્યાગીનો નંબર ઓછો આવે. લુગડું પહેરી એટલે એનો મહિમા દેખાય. ઉપરથી શોભા નથી મહારાજે ભાઈ કે ઉપરથી શોભે ત્યાગાશ્રમ અને ગ્રસ્તનું શોભે નહીં. જેમ દોષાભાઈ હતા, ગ્રસ્ત હતા, વ્યવહાર કરતા, એટલે લોકો શું જાણે હવે નામનો ભગત કહેવાય છે કે આ ભગત છે એટલું, પણ આપણા કરતા આસક્તિ તો હવાય. આપણે જરા સુધી બુડેલા એ ચોટી સુધી બુડેલા છે. ત્યારે જયારે મહારાજે એની પરીક્ષા લીધી અને કરી બતાવ્યું મહારાજે દોષાભાઈને છોડાયું, ત્યારે એક મિનિટ પણ વાર લાગી નહીં અને તરત મહારાજની આજ્ઞા ઉપર અમલ. ત્યારે પેલા લોકોને ખબર પડી કે ભગવાનના ભક્તોનો મહિમા તો ભગવાનના ભક્ત હોય તે જ જાણી શકે, બીજાથી જણાય નહીં. દોષાભાઈને કોઈ જાતનો વ્યવહાર રહ્યો નથી અને નિર્વાસી એ હવે ખબર પડી. એને ત્યાં સુધી એમ જાણતા કે આ તો વ્યવહારમાં બુદ્ધિલા. તો એ શાસ્ત્રી મહારાજના વખતમાં પણ આપણે જોઈએ તો એવા હરિભક્તો કે જે સાથે સર્વસ્વ કરીને બેઠા. અમારા નડિયાદ વાળા રામચંદ્રજી કાકો હતા, એ સ્વામીના પરાયણ, સ્વામી જેમ કે એમ સ્વામી કે આ તારું ઘર બાર છોકરા સત્સંગમાં મૂકી દે તો મૂકી દે એવા પુરુષ સર્વ. જયારે ગઢડાનું મંદિર કરતા હતા ત્યારે સ્વામી અટલાદરામાં હતા પથારી. ત્યારે સ્વામી કે આપણે મંદિર આજરું લાખો કરોડો રૂપિયા, પાછું સ્વામીને પથરાનું કરવું. સ્વામી કે આપણે પથ્થરનું મંદિર કરીએ તો મારી હયાતીમાં પૂરું થઈ જાય, ના હું સજ્જ મૂર્તિઓની આરતી પધરાવું પછી થઈ જાય એટલે જલ્દી થાય. પણ હરિભક્તોને એવો આશય કે આ છેલ્લું મંદિર છે સ્વામી આપણી માટે. અને ભાઈ ગઢપુર તીરથનું સ્થાન, બે દેશનું તીરથ, મહારાજનું ઘર ગઢડું મારું, હું ગઢડાનો છે, સદી નથી મટનારો, માટે ત્યાં તો આપણે જો આળસનું થાય બહુ હાલ લાગે. સ્વામી કે આળસનું થશે વાર લાગે ને હવે મારે થશે શરીરનો ટાઈમ થવાનો અને ફર્યા વગર સેવા થાય ને આળસના પંજીમાં લાખો રૂપિયા થતો. પણ પછી સ્વામીની પણ ઈચ્છા તો ખરી જ ને મેલી ઊંધી ત્યાં થતું હોય તો સારું છે, હરિભક્તોનો ઉત્સાહ છે, તેમ છે તો આપણે પણ. તો પછી સ્વામીએ એ હા પાડીને એ આદર કર્યો. એ જમાનામાં એ વખતમાં 25 લાખ તો થઈ ગયા છે એટલી ઊંઘવાળી. અત્યારે તો કરવા બે હોય તો 30 લાખ ને બદલે 3 કરોડ રૂપિયા થાય કરે મંદિર થાય એવું છે. એટલી મોંઘવારી એટલું અત્યારે વધી. પણ એ આરસનું મંદિર સ્વામીએ ત્યાં ઉભું કર્યું, એમાં પછી વળી પાછું સ્વામીને ફરાય નહીં સત્સંગમાં, એટલી સેવા આવે નહીં. સ્વામી કે આપણે આ મંદિર આજ્યું લાખો રૂપિયાનું અને મારે ફર્યા વગર સેવા કોઈ હાલવા ઘેર ઘેર આવે નહીં. અને એમ કરીને સ્વામી જરાક તૈયાર ગયા. રામચંદ્ર હકત બોલ્યા, સ્વામી આ મારે 20 વીઘા જમીન છે, 2-4 દીકરા છે અને બધો વ્યવહાર છે અને મારી જે મિલકત છે એ ગઢડા મંદિરના માટે આપને જે ઉપયોગમાં લેવી હોય લો, એમાં હું રાજી છું. એ સ્વામી સુતાતા બેઠા થઈ ગયા અને રામચંદ્રજી નામ 2 હાડા છાપા માર્યા. એક બેન સ્વામી કે મારા ગઢડાનું મંદિર પૂરું થઈ ગયું, એ મને આટલી હિંમત આપી. એમ હિંમત આપી એમાં સ્વામી રાજી થઈ ગયો. નકર તો બીજા ટાંકો ભાગી નાખે, અરે શહેર પૂરું થાય ને હવે તો સ્વામી બને નહીં, ના તો આવું થઈ જાય, ઢીલું પડી જાય. તો આ દરવાજાનું કામ કરતા હરિભક્ત કે સ્વામી આ વરસ સાચું છે ને પછી દરવાજા વગર ક્યાં ઉભું છે કે આપણે પછી હાથ દઈશું, પોર હાથ દઈશું. સ્વામી બહુ મારી જવા ક્યાંકમાં આ હું મારા બાહુબળ ઉપર છું, બે દર્શન કોઈ મારા જીવન નથી એમ સ્વામી ક્યાંકમાં આવી ગયા. અને સ્વામી આમ એ સ્વામી આવી રીતે હરિભક્તોએ પણ સ્વામીને બહુ સજે
મદદ થઈ એની સ્વામીની આજ્ઞા પાડીને સ્વામીના વચની શું, કારણ કે હાલત એને હરિભક્ત સ્વામી વડતાલથી નીકળ્યા ત્યારે ગણતરીના હરિભક્ત હાલત, અને આ કારખાના કામ ગયા હરિફળ હરિભક્ત, બીજું કોણ ગોતવા જવું, ક્યાંથી જવું? કોઈ હરિભક્ત વગર હરિભક્ત સત્સંગીના કોઈના પાસે મગાવી શકે? હરિફળીના પાસે રાત કરવાનો લાવો. મોટા સ્વામી હતા સાચું મૂળ સાચું ગામ, પણ જમીન રાખેલી ને પારા ત્રીજી પરામાં, અને ચિત્રા ને વિરોજા ને એવી જમીનો બધી કે સરકારને બહુ પાણી થયે, ચોમાહામાં પાણી બહુ વરસાદ પહેલા થતા ને એટલે ભરાઈ જાય, એટલે એ જમીન પડતા કોઈ વાવે નહીં, કોઈ રાખે. એ સરકારે એમ જાણ્યું કે જો આ જમીન કોઈ વાવતા લેતા હોય તો આપણે પહેલી થોડીક આની બે આની ભરત લઈ અને આપતી, પછી જયારે સારી થાય ત્યારે આપણે પછી ભાવ વધારી દઈશું. એમ કરીને આ જમીન આપેલી 28 ગામની સીમ હોય, 28 ગામની સીમ રાખી. કાશી મહારાજ ને મોટા જમીન બધા ભેગા ભરી, કાશી મહારાજે નહીં ભેગા, અને એ જમીન રાખી. એ જમીનમાં ખર થાય, બીજ થાય, બીજ વધારે કઈ થોડું ઘણું વાવેતર થાય એમ કઈ કરતા, પણ એમાં છે કે આગ લાગે ખરમાં, બીડમાં આગ ફરે એટલે બીડ બળી જાય. વળી પાછા આ ઘરવાળાની રાત બધું હેરાન થાય. 28 ગામની સીમ કેટલી હાથવી, પેલા ઊંટની ડોક જેવું થયેલું, ઊંટની ડોક જે બજારી એમ બધું થયેલું, એટલે બધું એમ થયું. એમ કરતા કરતા પછી લોકોને આપવા માંડી, સ્વામી પરવું ને ફલાણું પરવું એમ પરા, પ્રાગજી પરવું એમ બધા પરા લોકોને હરિભક્તોને આપવા માંડી. એમ કરતા કરતા 2-4 હજાર વીઘા 2-3 હજાર વીઘા આપણે મંદિરમાં રાખી હતી, 2-5 હજાર વીઘા એ મોટા સ્વામીને એ ભાઈઓએ રાખી હતી, અને બીજી થોડો કાઢી નાખી હતી. પણ એ જમીનનું ખર્ચ ભરવા માટે પૈસો આશરાવે નહીં. નિર્ગુણ સ્વામી ખાનદેશમાં જઈને ખાનદેશના બૈરાના ઘરાણા લાવીને સગ્યા સરકારી હપ્તો ભર્યો હતો. કેમ નિર્ગુણ સ્વામી રાય ખાનદેશમાં અને લોકોના ઘરાણા લીધા, અને એને લઈને ભરત કર્યું. કંટાળા હતા મોટા સ્વામી તો 17 લાખના માટે જેવા થઈ ગયા કે આ જમીન હવે કાઢી જ નાખીએ, આપણે નહીં ખાવ. સ્વામી તો હોનાની નીતિ થશે રાખો, અને ભીડ વેચી ગયા. અત્યારે હોનાની નીતિ થઈ ગયો, છોકરાએ ઝેર મારે, હવે સાહેબી જોયું મોટરો ચલાવે એ જમીન ઉપર અત્યારે એમના જૂથ મોટા સ્વામી ગયા, મોટા અમે દાદી ગયા નાના ભાઈ, અને અત્યારે છોકરા છે મોટા દાદીના 4, મોટા સ્વામીના 2 દીકરા, 6 અત્યારે પરામ પગાર જમીનમાં લેર મારે. પણ એ વખતે આવી દિશા હતી, છતાં પણ સ્વામી જયારે એ પરામાં મકાન કરેલા 2-4 ઘર કરેલા આવા, અને પછી માલ બધો ખેતર નજા નાખવો, એ તો ગામ હતું કઈ ગામ બહાર રડુથી ઘઉં જેટલું 2 માઇલ જેટલું. હવે એ છે કે ત્યાં ઘણા કરે કપા અને અનાજ ને ખેતરમાં જે મળે કઈ પાકેલું હોય બધું ઘરમાં ભરે. અને અમારા રમણથી ગાંઠ્યો એ રમતમાં દિવાળી કરતા કઈક ટંકી પડી ગઈ અને રૂ ગઈ, રૂ પછી ગાંડી રાખે, અને જે આ ભક્તિ પછી કાબુ ના રહી, પછી તો પહેલા લુગડે બહાર નીકળી જવું પડ્યું, અને બધું હળહળા થરકી. એ બાદ ખગાવાલે ખીચડી લાવીને ખાધી તારે એવી દેખાડી. પછી શાસ્ત્રી મહારાજ એ સમયમાં તાકડે આવીને ઉભા. સ્વામી જોયું બધું, સ્વામી કે તમારું પાપ બધું બળી ગયું. હવે સ્વામી કે પાપ બળી ચૂકા બધું ખાવા પીવાનું કર્યું. આપડા જોડા કોકડી જાય ત્યારે શું કહીએ, તને થી ગઈ આપડી કઈ નહીં એ માયા લેવું છું. પછી સ્વામી બોલ્યા નહીં, અંતરમાં હતું કે પછી મૂર્તિઓ કઈક લેવા ગયા ને જયપુર, એના માટે કઈ પૈસાની જરૂર, એ પૈસાની જરૂર, એ પૈસા લેવા માટે સ્વામી આવેલા. પણ આ જોઈને પછી સ્વામી એમ થાય કે લાવો, સ્વામી ને બધા સંકોચ થાય ને વિચાર આવે. પછી મોટા સ્વામી પૂછે છે કે સ્વામી આપ કેમ પધારું છું? કે સ્વામી કઈ નહીં, હવે આશ્રમ તો સહેજ આવ્યો હતો અને આપને આ દેશ કરાયો, મને બહુ આઘાત લાગ્યો.
સ્વામી કે તો ભગવાનની આ લીલા છે, પણ આપ આયા હોય મને કહી દો હાથે હાથે. પછી સ્વામી ખાનજી મોટા સ્વામી વાત કરી કે આવી રીતે પૈસાની જરૂર હતી અને મૂર્તિઓ લેવા જયપુર જવાનું, ત્યાં પૈસા ભરવાના. પછી મોટા સ્વામીને કોઈ સ્વામી એમાં સંકોચ શું કરો છો, તો આ તો તૈયાર કરવાનું સંકટ. પણ સ્વામીને ત્યાગ લખ્યા છો, અમદાવાદની અંદર તરાફ રાખેલો એ પૈસા જોતા નીચે લાવે ને વળી પાછા પાક મોલ પાક કઈ વેચાણ થાય આપી આવે ને એવું બધું ખાતું રાખે. એટલે એ ખાતાવાળા ઉપર તરાફ ઉપર ચિઠ્ઠી કરી આપી સ્વામી પૈસાની. અને એ વખતે સ્વામી ત્યાંથી અમદાવાદથી પૈસા લઈને પછી મૂર્તિ લેવા ગયા. પણ આવા વિસ્તારમાં પણ આવું સાથે સ્વામીનો મહિમાન પક્ષ રાખે. પણ આ તેની જરૂર છે અને આ મૂર્તિઓનું લેવું છે. તો પછી બુજુર્ગભાઈ માણસ સુખી ના હતા. માણસ અત્યારે છોકરા બહુ સુખી છે. કોઈ અમેરિકા ગયા, કોઈ અહીં છે. એક દીકરા તો અહીં આવ્યા છો વ્યાજવા, અહીંથી ત્યાં ત્યાગી થવામાં આવ્યા. આમાં છે ચોથી પેઢી, બુજુર્ગભાઈની ચોથી પેઢી. એ છે કે સ્વામીને આ એની બાને ખબર પડી, રવિજીને બાને એ બુજુર્ગભાઈના ઘેરથી ભાઈ એને ખબર પડી કે આ બાવો પૈસા લેવા આવ્યો છે અને આ આપશે પૈસા અને છોકરાને ભીખ માગતા કરશે. એ પટારા ઉપર ચડી બેઠા, પૈસા ન લેવા દે. જે પટારો હતો ને પૈસાનો એના ઉપર ચડી બેઠા. અને પછી સ્વામીને પૈસા ના આપવા શું કરવું હવે? તે પછી ડોશીને હાથે ઝાલી પટારો પછી ધરેડી રેખા ઉતારીને થાંભલો આ થાંભલો રહ્યો ને એ થાંભલે તારી પાછા દોરડું લઈ થાંભલે પાછા હવા ડોશીને બુજુર્ગભાઈએ એના ઘરના માણસને અને થાંભલે બાંધી અને પછી પૈસા પટારા કાઢી સ્વામી નાખ્યા. અને સ્વામીને કે હવે તમને હું સ્ટેશને પહોંચાડું વિરમગામ ચાલુ સ્ટેશન આવે જખવાડા ને, આ એ જખવાડા સ્ટેશન તમને પહોંચાડવું નથી, આડી પડશે તો અપ્પા પાડશે તમને. આડી હું છે તો અપ્પા પાડશે. તે પછી પાછા સાથે સ્વામીને મેળવા ગયા અને જખવાડા સ્ટેશન પહોંચાડ્યા, ગાડીએ બેહાડ્યા અને પછી ઘેર આવીને દોષી છોડ્યો. આવી રીતે સેવા અને આવી રીતે કરેલું. અને શાસ્ત્રી મહારાજ એ વખતે હાગ લાવવા પૈસા નહીં, હાગની વાત ન થાય. બોતાણમાં ધર્મશાળાઓ કરીને હમણાં પાડી 2 ધર્મશાળાઓ, એ બધી લીમડાની, મવડાની, આંબાની, પણ હાગની નહીં. એ નગાહારમાં ગામની પાછળમાં લીમડા બહુ હતા. તે શાસ્ત્રી મહારાજે લીમડા લેવા ગયેલા અને ત્યાં પાટીદારના વિવાહ કે ગાને બહુ આવેલી ઝાલાવાડી, અને ઝાલાવાડી ધર્મસુખ અમારા સાથે અડવારમાં જેલા સાધુ જોગી બાપા આવે અને બીજા સાધુ. પછી એક સાધુ પેલું ગુમડા જેવું કઈ પેલું કે પાંદું લીલું તોડીને ઉપર ચોટાડવા આમ નહીં કરતા બાંધતા. તે હરિભક્તે ટીકાથી સાધુ છે લીલું પાંદું તોડી, અમને કેવું તમે તોડી દો. લીલું પાંદું તોડવા માટે બધું ટીકાથી જો અને ક્યાંય સુધી સંભાળી સાધુથી લીલું પાંદું તોડાય નહીં. આટલો બધો ચુસ્ત ધર્મી આપણી ઝાલાવાડીમાં. એમાં વાળી સ્વામી લીમડા કપાવે એટલે કઈ બાકી રહે. તે પેલા ગાનો વાળાને આ સાધુ કહેવાય, આ જો આ લીમડા કપાવે. એ ભૂદરભાઈ સમજાવે પાછા કે ભાઈ સાંભળો, આ લીમડા આંચને હો વરસ 2 વરસ તપે, એ સાથે તડકો વરસાદની ઘડિયું તાપ સહન કરે અને વળી જે આવે કુહાડી મેલે પાછું. કોઈ દાળું કાપે, કોઈ પાંદું પડે, કોઈ કુહાડીઓ ખાય. પાછા 2 વરસ લીમડો ઉભો હોય એ કુહાડીઓ ખાય. એના બદલે આ પુરુષ તમે ઓળખતા નથી, આ તો ભગવાનનો અવતાર છે અને આ લીમડાનાથી કાપી એનો જીવ છે એ તમારા જેવા સત્સંગીના ઘેર મોકલશે મનુષ્યમાં ભક્તિ કરશે. અને આ એનું લાકડું છે એ આ ધર્મશાળામાં કામ આવશે, એમાં બેસીને હજારો જે ભજન કરશે એ જીવને એનું ફળ મળશે. માટે આ જીવનો ઉદ્ધાર કરે છે. આ જીવનો નાશ નથી કરતા પણ એનો ઉદ્ધાર કરે એવા પુરુષ છે. એમ સમજાવે બુદ્ધભાઈ, પણ કેટલા સમજે કેટલાક ના સમજે, બધા કઈ સમજીને બેસે છે તો એમ કરે કિસ્સા. છતાં પણ સ્વામી આ લાવે. અને અમારે છે કે ગાના ગામ છે ને હનુમાનભાઈ નું, એ સ્વામી ગયેલા
લેવા તે ગાડા ઉપર ચડાયેલો આંબાનું મોટું થળિયું જાડું ઝાડ અને છોકરા મારા આડા નહીં લેવા જઈને આ દોહા આપી દે છે તે શાસ્ત્રી મહારાજ ગાડા ઉપર ચડીને પેલા આંબા ઉપર બેસી ગયા હો. પછી છોકરા કે આવ આ લે લઈ જોવા દઈ જોજો કે છોકરા આગળ ના આવે સ્વામી એવો બીવે ને બાળ સાધુ બાવા ખરાબ થઈ જાય મરી જઈએ છોકરા ના પાડે દુહા ઉપાડ દુહા આપી દીધી બોલો. એટલે આવી રીતે લાવી લાવીના બોટાહાની ધર્મશાળાઓ કરી હતી અને એવી કરી હતી. તો એમાં જે હરિભક્ત થોડા પણ આવો ભીડો વેઠી અને આ કાર્ય કરેલા. સ્વામીને એવા છે કે આ એક ઘડી બેસવાનું આના માટે આ કરતા હોય એમાં કેટલી છે કે ધોળા કરીને બધું લાવવાનું, પૈસા લાવવાના ને ગાણા લાવવાના ને આવા લાહતા લાવવાના બધું એ શરૂઆત આવી હતી. અને એમાં કરેલું એમાં હરિભક્તોએ પણ આવો ભીડો વેઠો અને હરિભક્તો પણ એવા કહે છે કે એમ છે કે આ મહારાજ આ વચનાત્મા બે ની સરખામણી કરે ત્યાગીની ગ્રસ્ત હોય પણ આવી રીતે જો નિર્વાસનિક હોય અને આવી રીતે સત્સંગ પરાયણ વધતા હોય તો શ્રેષ્ઠ, અને ત્યાગી હોય પણ આવી રીતે સત્સંગ પરાયણ વધતા હોય અને તે નિર્વાસનિક હોય તો એ પણ શ્રેષ્ઠ છે. તો ત્યાગાશ્રમનો માર્ગ ઊંચો છે, એમાં કઈ ફેર નથી. છતાં પણ જો છે કે ત્યાગાશ્રમનો માર્ગ ઊંચો પણ એ રીતે આપણું જીવન ના હોય તો પછી આપણી હલકઈ થાય અને ગમતા આવે અને થાય. કારણ કે ત્યાગાશ્રમમાં રહીને કેટલાક 10 વર્ષે 5 વર્ષે 15 વર્ષે 25 વર્ષે પાછા પડી જાય છે. એટલે જીવનમાં આ વાત સમજાવી ના હોય અને યથાર્થ તો પછી એ પાછું પડવા વખત આવે કે જેમ તેમ યથાર્થ જીવનમાં સમજાય તો પછી એ થોડા એવી વસ્તુ નથી. જીવનમાં સમજાણી હોય અને જીવમાં આ વાત ઉતરી જાય તો પછી ગમે તેવું વિઘન આવે, આવરણ આવે, દેશકાળ આવે, ગમે તેવો પ્રસંગનો જોગ થાય પણ આ વસ્તુ છોડાય નહીં અને ત્યાગ નથી. તે છતાં જીવનમાં ના ઉતર્યું હોય તો પછી એવા ને એવા તે સુધી રહે પછી દેશકાળ લાગે પછી હજી પડી જાય, પાછા પડી જાય, એવું થાય. એવું સચિન મહારાજ છે. હવે જોગી મહારાજ પરદેશમાં છે, અમેરિકા, લંડન ની. પછી પેલા યુરોપિયન કે તમને દુષ્યોનો મોઢો જોઈએ કેટલો છે વર્ષ કે જિંદગી પર નથી જોયું. કેમ રહેવાય? જિંદગી પર નહીં જોયું તો કેમ રહેવાય છે? કેમ એ રહેવાય કેમ? અને તમને કઈ વિઘન કે આવરણ કઈ આવ્યું? આટલા વર્ષથી આવેલું કાંઈ વિઘન નહીં આવરણ. આવી રીતે આનંદમાં આ જિંદગી જીવન જીવ છે. ભજન ભક્તિ મન કથા વાર્તા બીજું કાંઈ અમને આવરણ નડ્યું જ નથી ત્યાગાશ્રમમાં અને કશું આવ્યું જ નથી. આ દુઃખો કરીએ એક રહેણી ચાણી હોય તો એને સાથે આ વિસ્તાર ધક્કો લાગે છે પછી ના લાગે. તો એમાં મહારાજ એ છે કે આવી રીતે મહારાજ ગ્રહસ્થ અને ત્યાગીની સરખામણી 3 વચનાવટમાં હતી. એક આ 14માં હતી, મધના 25માં હતી, છેલ્લા 29માં હતી. આ 3 વચનાવટમાં હરિભક્ત અને ત્યાગી મહારાજે સરખામણી કરી અને એમાં મહારાજે ગ્રસ્ત નહીં વખાણ્યા છે અને ત્યાગીને વખાણવા જેવા હોય ત્યાં ત્યાગી નહીં વખાણ્યા છે. બે નહીં થાય. ત્યાગીઓ હોય એવા સ્વામી તો આ મુક્તાનંદ સ્વામી મહારાજના વખતમાં કેવા સંતો થઈ ગયા ઈશ્વર જેવા. અને બ્રહ્માનંદ સ્વામી મહારાજ કેટલો વિરામ લીધા તન પહેરાતા તો મહારાજ કે જીવે આટલો ભગવાન ભાર્યો નથી અને આટલું કઈ કલ્યાણ જોયું નથી ને કે ઉભો ના રાખ ને ચાલ્યો જાત. પણ હવે બીજે ક્યાં જવું? આ બેલે હવે તાત હાલો તો ના હાલો ને લંગો એમને ફેરવો તો નાગડા બાબાને કોઈ તોય પણ જવું ક્યાં હવે? અરે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે. જે મુક્તાનંદ સ્વામી એવા કે શું કે છે? સાથી કોણ બોલ્યું? સંતનું બોલે ને. બ્રહ્માનંદ ને પૂછીએ કે આ બે માં કોનો આશ્રમ મોટો શું બતાવે? આજ બતાવે ને એમ ક્યાંક રસ્તે મોટા ત્યાગી નું રાખે તો એમાં પાર છે નહીં. તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ કે ત્યાગી છે. હવે મહારાજ શું કે સાંભળજો, મહારાજ ને કોઈનો પક્ષપાત નહીં હો, મહારાજ ને બે હરખા પણ સાચી મહારાજ ને ત્યાગી નો મહિમા બહુ હતો. કેમ સમજ
સ્વામી કહે ગ્રસ્ત ગમે તેવા નિષ્ઠાવાળા, ગમે તેવા સેવાભાવી, ગમે તેવા ભક્તો હોય, પણ આમ આંખો આવ્યો જાય એને વહીવટ મૂકો એટલે આખું પાછું આમ થાય એમ કીધું. અને ત્યાગી છે એને આનો મમત્વ રહે. ત્યાગી રા ઘર બાર મંદાણું, બીજે ક્યાં જાય, બીજે શું લમણો વારે, ગમે તેમ કરી પણ વાય નહીં ને, આખું પાછું કરવાય નહીં કેમ. એટલે ત્યાગીનું સ્વામી કાશી મહારાજ બહુ રાખતા. કોઈ જરાય બોલે ત્યાગીનું તો સ્વામી ઘટી જાય. હવે શું કહે મહારાજ? હા, જો સાંભળજો શું કે મહારાજ પોતે બોલે છો. મહારાજ કહે છે કે પેલો મુંજાઈને મારે જે મુંજાઈ નીકળ્યો છે એ તો પછી પેલા એના જેવું વખત વૈરાગ. પણ વખત વૈરાગ તો મહારાજે 29 છેલ્લે આ જ વાત કરી છે ને કે આવી કે કોઈને યારા ગોતો નથી, પણ તે છતાં મોટાની આજ્ઞા એ મોટાનામાં હેત હોય એટલે ખેંચી ના આવે ને સત્સંગ થાય ને ત્યાગે આશ્રમ લે. પછી એને પછી વૈરાગ આવે ને હવે તો મોટાના સમાગમે મોટામાં આત્મબુદ્ધિ હોય, હેત હોય તો એને બધું આવે, ગુણ આવે બધા. અને મોટામાં હેત હોય તો સત્સંગમાં પાર પણ પડે અને સત્સંગમાં વધીએ પણ પામે, બધું થાય. પણ જો છે કે સત્સંગમાં જીવ ન બંધાય તો પછી પડવા વખત કે દેશકાળ પાછો લાગી જાય. જો એવા જીવ ના બંધાણા તો આપણે એના સાધુ અમદાવાદ વાળાની બધા છે તે નીલકંઠ આપણે મોતીજોડ વાળા સાધુઓ બધા હારા, પણ જો સ્વામીમાં જરાય તો મનુષ્ય ભાવ રહ્યો તો સત્સંગમાંથી લગી જાય અને સત્સંગમાંથી પાછા થઈ જાય. જો સ્વામીમાં આત્મબુદ્ધિ હોત અને સ્વામી નિહત હોત તો દેશકાળ ન લાગે. બીજું બધું એ ચાલે, પણ એ પાયો મજબૂત જોઈએ. પાયો જો મજબૂત હોય તો હવેલી ગમે રીતે 7 માળ કરો 25 માળ કરો પણ પડવાનો ભય નહીં. પણ પાયામાં કાચક હોય તો છે કે ખરા ઉનાળે હેઠું પડે ખરાબ લઈને. એટલે આ પાયામાં કાચું હતું જે આપણે ગવરાતું હતું દેખાતું હતું એના અનુભવથી કહેવાના સ્વામી આત્મબુદ્ધિ નથી, હેત નથી, મોરખ છે. તો આને કોક દાડો પણ આ ધક્કો લાગવાનો. એટલે મહારાજ કહે છે કે હવે મહારાજ કહે છે કે પેલો પરાણે ભેખ લઈને નીકળ્યો છે અને એને તમે શ્રેષ્ઠ કેવી રીતે કહો તો શું કહેજો? અને ગ્રહસ્થ તો આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે. હા, તે કેવી રીતે નિયમ છે? આજ્ઞા કરીને ગ્રહસ્થ રહ્યો છે એટલે શું, જેમ આપડે મહારાજે 18 ને લચાણ કાગળ માતા સુરાન મામૈયાન જાઓ કચ્છ ભુજમાં આવો જઈને છે રામદાસ પાસે દીક્ષા લઈ. પછી 18 જણા ગયા. પછી મહારાજે સુંદરજીને કહ્યું કે આ પૂછો અમને આ બધા ભૂખે મરતા આવ્યા છે. પછી સુંદરજી સુથારનો અહંકાર ઉતરી ગયો, અભિમાન ઉતરી ગયું કે હું જ આ કરી શકું, પરીક્ષામાં પાસ થઈ શકું, બીજો ન થાય એ બતાવ્યું. પછી મારે હવે તમે મારા વચ્ચે ત્યાગી થઈ ગઈ ચૂક્યા અને ત્યાગી છો, પણ તમારી પાસે ગ્રસ્તાશ્રમમાં તમને મોકલી અને તમારી પાસે ઘણા કામ લેવા છે વ્યવહારિક, તો પછી માત્ર બધા ઘેર જાઓ. એમાં ઘણા ખરા ઘેર મોકલ્યા અદભુત આનંદ સ્વામી જેવા ના આવ્યા, પણ એમ કે ઘેર ગયા તો એ મોટા સાહેબને કીધું મારે હજુ અમે તમને ત્યાગી જ દઈશું એમ સચિવ મહારાજે અમને ઘેર મોકલ્યા. એટલે આજ્ઞા કરીને વ્યવહારમાં રહ્યા એ વાત આવી કે આવી રીતે આજ્ઞા કરીને ગ્રસ્ત ઘરમાં રહ્યા હોય છતાં પણ આવી રીતે જો વિદેહી છે, નિર્વાચિત છે તો એ શ્રેષ્ઠ થશે. કારણ કે મોટો ખાતરને મહારાજે ઘેર મોકલ્યા ત્યાગી કરી, છતાં પણ પેલો વ્યવહારમાં વસતા ખાતરના સાથે જરા પેલી થઈ તો મહારાજે કહ્યું કે તમે તમને અમે હજુ ત્યાગી જ દઈશું. અને પાછી ફેરથી તો એ પાછી લઈ લીધી. ના નહીં, ઉનાગુની નહીં, કશું નહીં, માતા ખાતર છે કે દરબાર, છતાં પણ દીક્ષા લઈ લીધી. અને પછી મહારાજ 2-4 સાધુ આપ્યા, જાઓ ફરો કાંડમવાની ગુજરાતની એમ કરીને સાધુ કરીને મોકલી દીધા કાંડમમાં ફરવા. 2 વખત સાધુ કર્યા જો માતા ખાતર તો એ તૈયાર. તો સુખી માણસ જમીનદાર છતાં પણ આવી રીતે નિર્વાચ એમ તો શું કે જુઓ. પછી શ્રીજી મહારાજના પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું. મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન મુક્તાનંદ સ્વામી કર્યું કે મહારાજે? હા, શું કર્યું? હા, પણ શ્રીજી મહારાજના પ્રશ્ન સમાધાન થયું નહીં. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ તમે ઉત્તર કરો. તમે ઉત્તર કરો મહારાજ.
મુક્તાનંદ સ્વામી કહે મહારાજના ગુરુ છે. મુક્તાનંદ સ્વામી તો મહારાજના ગુરુ, કારણ કે લોજની અંદર મહારાજ જયારે 18 વર્ષની ઉંમરે આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીની સેવા મળ્યા અને મુક્તાનંદ સ્વામીના લુગડા ધોયા, ટોપીનું ધોઈ, એમના વચ્ચે શાણ મેળવ્યું અને આવી બધી સેવા કરતા. એટલે મહારાજના મુક્તાનંદ સ્વામી વિશે મહારાજ કંઈક ટકે મર્યાદા રાખતા. દરબારો અને મહારાજ ને બધા બેઠા હોય પછી ગમતમાં આવી ગયા હોય ને આનંદમાં આવી ગયા હોય પછી મુક્તાનંદ સ્વામી આવતા ભાવે એટલે બધાને કે હવે કોઈ બોલશો નહીં, શાંત થઈ જાય, ગુરુ આવે એમ કહી દે. એટલે એવી મર્યાદા મુક્તાનંદ સ્વામી મહારાજ રાખતા. તો શું કહે જુઓ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ત્યાગી હોય અને તેને સારી પેટે ખાવા મળે. હા બ્રો, ત્યાગીને સારી પેટે ખાવા ક્યાં મળે? હા તો પરાણે પૂરું થાય છે ખાવા સારું ક્યાંથી મળે? અરે અને જો કાચી મતી વાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય તો લ્યો, અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય. સત્સંગમાં એક તો દુઃખ પડે અથવા સારું સારું ખાવા મળે, ઇન્દ્રિયોના ઘોડા વકરે ત્યારે પણ સંસારની વાસના ઉદય થાય. અને દુઃખ પડે ત્યારે એમ થાય કે ઘેર હતો સારું કોઈ સંભાળ તો લો, પાણી લોટો પાછા તો કોઈ સંભાળ લેતું નહીં, એમાં આવી પડે તકલીફ. બે પછી એમાં ત્યાગી કરતા તો ગ્રહ ઘણો સારો. આવી રીતના જેને ભાવના રહી જાય, આવી રીતની જેને ઈચ્છા રહી જાય, આવી રીતની જેને વાસના રહી જાય, એના કરતા મહારાજ કહે છે કે ગ્રસ્ત સારું એમ છે. એ આપડે ક્યાં રહેશે? અત્યારે તો જો આ સીધી ના ઝઘડા થતો હોય પાછું મારે બધા તપ કરે, સાંભળાય કોઈ કરે, કોઈ ગાયણા પાયણા કરે, કોઈ એક તાણા કરે છે. પછી આવો ત્યાગ ક્યાંથી કરો? સીધી હોવા છતાં પણ ત્યાગ કરે એ મોટું ના હોય ને પછી તો કેમ મોડું ખાવશો કે મીઠાવી ના હોવાનું તો પછી બાબા બ્રહ્મચારી છે ને એમ. પણ આ તો મળવા છતાં પણ બધા સાંભળાય કરે, વ્રત કરે. કેમ કે ગ્રસ્ત ભક્તને જયારે દુઃખ પડે અથવા ઘણું દુઃખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે કે વચ્ચે મારે આમાંથી બંધન થાય. ગ્રસ્તને જે છે તે મહિમા હોય ભગવાનનો સત્સંગનો અને જીવમાં ઉઠ્યો છે ને એવું રહ્યા કરે કે રખે મને આ સંસારમાં બંધન ન થાય અને આમાંથી બંધન થશે તો મારા પાછું સત્સંગમાં મોરે પાડે. એટલે એને એ વિચાર રહ્યા કરે. એટલે પછી એને ભગવાન વર્તી રહે, સંતને વર્તી રહે. હરિભક્તને 6 મહિને એક વાર સંતોનો સમાગમ થાય તો એને કેફ એને આનંદ. તેથી કે જો મહારાજ એવું જાણીને કે સંસારમાંથી ઉદાસ રહે માટે ત્યાગી તો તે ખરો છે. ત્યાગી કોણ ખરો? તો એ જે સંસાર મૂક્યો ને પાછી સંસારની વાસના રહે જ નહીં. પછી જાણે હતું જ નહીં થઈ. આપણે સંસાર વ્યવહાર સંબંધી દેશ ઘર બાર કુટુંબ કબીલો હતો જ નહીં. એ અસર એકદમ પેલું મારે હાસના વચનાવટમાં લખ્યું છે એવું કે જયારે આવી રીતે નિર્વાસની થાય ત્યારે પછી એને એમ થાય કે મારે હતું જ નહીં, આ તો વચમાં મને ભ્રમ જેવું થયું. એવી રીતે ત્યાગાશ્રમમાં રહે પણ રહ્યા પછી આવ્યા પછી હતું જ નહીં રહેવા. ઘર બાર કુટુંબી સંબંધી કોઈ આપણે છે નહીં, નતા નહીં અને રાખવા નહીં. તો એવી રીતે જે ત્યાગી વર્તે તો મારા એ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. હા, અને ગ્રહસ્થ તો વાસના વાળા ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે. વાસના વાળા ત્યાગી કરતા ગ્રસ્ત છે, પણ નિર્વાસનિક જો ત્યાગી હોય તો ગ્રસ્ત કરતા છે. જય જો ગ્રહસ્થ ના ધર્મ સચવાય તો પણ ગ્રહસ્થ ના ધર્મ તો ઘણા કઠણ છે. ગ્રહસ્થ ના ધર્મ સચવાય તો પણ ગ્રસ્થ ના ધર્મ કઠણ છે. કઠણ કેમ કીધા કે આ પક્ષને કોઈ ચિંતા નહીં, હગાની કે વાલાની કે કોઈ સરકારની કે ગરવાની કે કોઈ ભરત ભરવાની કે કઈ લાવવાની કે તેલ મીઠા મરચાની કે કઈ લુગડા લતાની ચિંતા કરી ક્યાંથી લાવશું, શું ખાશું, શું પહેરશું, શું વસ્તુ, એવી ચિંતા બધી નહીં. એક ભગવાન ભગવાન એક ચિંતા. અને ગ્રસ્તને તો 18 સરકારનું ભરત આવીનું પૂરે, હગુવાલું આવીનું પૂરે, વેવાઈ વરોટ આવીનું પૂરે, બેન દીકરી આવીનું પૂરે, એ બધા એનું રાખવું પડે. પછી બાવાજીનું પાડે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ શું કરવું કહો? લાવો ધર્મા તો જવાબ લખી દો 5 મણ કહું. અરે 5 મણ તમારા હોય 10 મણ. અરે પણ તમારા અમારો વ્યવહાર તો જુઓ કે એમની 10 મણ કહો. 10 જણ પાછું ઉભું છે વ્યવહારનું પાછું.
હાથવવાનું. રહેવા છે બધું હાથવવું, બધાને સંબંધીનું, ઘરનું, બહારનું, વ્યવહારનું હાથવવું, સત્સંગનું હાથવું, ત્યાગીનું હાથવવું, એ બધું હાથવવું એટલે એ અઘરું છે. અને એ અઘરું છે છતાં પણ હરિભક્ત એમાં આ બધું હાથવે છે. માટે હરિભક્તની આ મહત્તા, આ મોટપ છે. ગુણાતીત સ્વામી ઓર્ડર છે કે બસ થાય છે કે આ સમયમાં હજારો માણસ આવે અને આપણેથી પહોંચી ન વળાય, માટે હવે હાથે ઉકળ કરીને ખાઓ, મહારાજ એવું કરાય. પછી હરિભક્ત ચૂલો કરી અને ઉપર તાવડી મેળવી રોટલો કરી નાખે, એ ફેરવતા ના આવડે, ટોટો દાજે, તેમ છે ને સ્વામીની વાતમાં. પછી સ્વામી કે આવું થાય છે, અને સ્વામી કે હવે આગળ લાંબા સુધી આવું નહીં લખે, પણ અત્યારે છે તે હમણાં ચલાવો જેમ છે એમાં, એટલે રાંધવાનું બંધ કરો. પછી સ્વામી શું કહે છે કે ગ્રસ્તનો જન છે કે લોટના ટોપલા આવીને મૂકી જાય છે, એ કેમ રવાતું છે ને એ કેમ ડરાતું, એનો વિચાર કરો તો ખબર પડે. તો એ હરિભક્ત આટલો ભીડો વેચીને, આટલો દાખલો વેચીને આપણને આ પૂછે છે, એ એને ધન છે એવું મહારાજ વખાણ. શું કહેજો? અને ગ્રસ્ત તો વાસના વાળા ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે. જો ગૃહસ્થના ધર્મ સચવાય તો, પણ ગૃહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે. ઘણા કઠણ છે, આ કઠણ હો, બીજું કઈ કઠણ નહીં. પણ વ્યવહાર સાચું અને દેશકાળ ના આવા વખતમાં પહોંચી વળવું બધે બાતે વ્યવહારમાં એ બહુ અઘરી વસ્તુ છે. આ હાથવા જગાય તૂટે, આ હાથવા જગાય તૂટે, એવું છે. એમાં હરિભક્તને પાણી મેળવવું એ આ વ્યવહારમાં બહુ અઘરી વસ્તુ છે. એટલે મહારાજ કહે છે કે આવી રીતે વ્યવહારમાં હોવા છતાં પણ જે સત્સંગ હાથવે છે અને વ્યવહાર હાથવે છે અને ભક્તિ કરે છે, સત્સંગ કરે છે, એને ધન છે. અને એ વ્યવહાર છે કે વાસના વાળા ત્યાગી છે, છે. તો શું કહેવું? પણ ગ્રહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે અને અનંત પ્રકારના સુખનું ખાવું પડે, ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડું ડોલવા દે નહીં. અને એમ સમજે કે સંતનો સમાગમ મળે છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળે છે. 14મા વચનામૃતમાં આવ્યું ને, પહેલા વચનામૃતમાં મહારાજની મૂર્તિ ચિંતામણી છે એમ લીધી, અને આમાં શું કહે છે કે પરમ ચિંતામણી કલ્પવૃક્ષ મળ્યું છે. સ્વામી જેવાનો જોગ મળ્યો, જોગી બાપા શાસ્ત્રીના પ્રમુખ સ્વામી જેવા પુરુષનો જોગ મળ્યો, એ પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ જેવું છે એમ. સંતનો સમાગમ મળે છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળે છે. અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે. સ્વપ્ન તુલ્ય છે, ખોટું છે, નાશું. અને સાચો લાભ તે સંતનો સમાગમ મળે એ જ સાચો લાભ છે, બાકીનો લાભ કઈ નથી. કારણ કે જે જીવોની જાય છે ત્યાં સ્ત્રી, પુત્ર, ધનાદિ પદાર્થ એ બધું મળે. પણ આવા બ્રહ્મવેતા સત્પુરુષનો જોગ અને શ્રી વાસુદેવ ભગવાનનું દર્શન એ બે અતિ દુર્લભ છે. કેમ છે એમ સમજે અને ગમે તેવું ભારે દુખાવું પડે પણ તેને કરીને પાછો પડે નહીં. એવો જે ગ્રસ્ત છે અતિ શ્રેષ્ઠ છે. એવો જે ગ્રસ્ત એ અતિ શ્રેષ્ઠ છે. અને સૌ કરતા ભગવાનના ભક્ત થવું એ ઘણું કઠણ. શું કીધું? ભગવાનના ભગત થવું એ કઠણ છે અને ભગવાનના ભક્તનો સંગ મળવો એ દુર્લભ છે. બે વસ્તુ દુર્લભ છે. ભગત થવું કઠણ છે. તો શું કે ભગત થવાનું કહો? અને સૌ કરતા ભગવાનના ભક્ત થવું એ ઘણું કઠણ છે. અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો પણ ઘણો દુર્લભ છે. એ દુર્લભ છે. ભગવાનના ભક્તનો સમાગમ મળવો એ દુર્લભ છે અને એવા ભક્ત થવું એ દુર્લભ છે. એટલે લોયાનું છઠ્ઠા વચનાનો પહેલો જ આ પ્રશ્ન છે કે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ થયું એકાંતિક. એટલે આપણને સ્વામીનો સમાગમ મળવા પછી દુર્લભ શી વસ્તુ રહી કે સ્વામીના ગુણ આવવા, એકાંતિક ધર્મ જીવનમાં સિદ્ધ થવો એ બાકી રહી, એ દુર્લભ એમ છે. એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને શંકરા મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગવડાવ્યા. કયા કીર્તન? એ સુખદાયક રે એ વચનાવતના પડખારે 4 પદ છે. આ પદનો આગ્રહ શાસ્ત્રી મહારાજ બહુ હતો. બધા એને સ્વામી આજ્ઞા કરી, પ્રમુખ સ્વામીને આજ્ઞા કરી કે આ 4 પદનું કીર્તન તમારે મોઢે કરવું. અને સ્વામીએ
હાથે પોતાના અક્ષરથી ઉતારેલું એક પદ તો એક પદ એક ઉતારેલું એ કાગળ કોક મારું આગળ પછી કરી નાખ્યું અત્યારે હું હાથવી જતો કાગળ સ્વામીના હાથ સ્વામી કે ભાઈ આ શીખી જવું કીર્તન એક એ અને આ પેલું બીજું કીર્તન આપણે હે આ સંતજન સોય સદા મોઈ ભાવે એ કીર્તન પણ એ સંતના મહિમાના કીર્તન મહારાજના પ્રસાદીના અને એ વખત મહારાજની હયાતીમાં સંતોએ બનાવેલા મુક્તાનંદ સંતને અને મહારાજ ગૌરાવતા સંતના મહિમાના કીર્તન મહારાજ ગૌરાવતા એવા કીર્તન છે. આવા કીર્તનનો મહિમા મેળવી અને આપણે પેલો વિચાર કર્યો અહીંથી બેસતું જ ના આવે, રાગે બેસતો ના આવે ને કરીએ બેસતું ના આવે અને કહેવાય કવિ. અરે ભગવાન સાસુ મહારાજ તો બહુ ટીકા કરે કારણ કે આ સવા બધા થઈ ગયા. નંદ સાધુ ના કીર્તન બોલો કે એમ જ બોલાવ. નંદ સાધુ ના કીર્તન ઉપર સ્વામી બહુ રાજી. સ્વામી અડોલે હો આ પેલા સનાતન નિરન મુક્ત ને કીર્તન બોલે ને પેલું મોરલી શું કે બહુ વગાડી છે અને પાતાળે નાક ડોલિયા ને તારે સ્વામી આમ ડોલે હો સાક્ષીમાં પોતે અને ભેગા બોલાવે ખરા કેમ મૂર્તિમાન વાત ખોટી કરતા નહીં આપણે એવું થશે સ્વામી રાજી શકાય આ કીર્તન બોલાય તો શું કહેજો. પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે શ્રુતિમાં એમ કહ્યું છે કે અંતે ગામ હતી સાગ હતી એ આવી પછી તો સુખી અરે અંતે આમ હતી સાગ હતી અંતે જે અંત સમય જેવી મતી એ ગતિ થાય છે અને વાત સાચી છે. જો ભરતજીને આખી જિંદગી સાથે ભજન કરતા કર્મકાંડ કરતા હતા અને એ ગંદકીના કાંસે તરણ ઝૂંપડી બાંધીને બધું ભજન કરતા હતા પણ અંત સમયે મરગું આવ્યું હતું તો અંત સમયે મરગુમાં અવતાર લેવો તો અંતે આમાંથી જાગતિ વસ્તુ સાચી થઈ તો ખોટી સાચી તો પેલા બોરમાં જીવી ગયો એ પણ અંત સમયે મુક્ત હતો અને વળી કે મારા દુધુંબરી વાત છે દેવલોકના અને હું ધામમાં જઈશ તારે અને પછી કઈ થયું નહીં વાગ્યું નહીં ત્યારે જોયું તો પેલા બોરમાં હલવા એટલે અંતે આ મતી શિક્ષણ થતું. બીજું પેલા ગુરુ પેલો ગયા હતા ને દ્વારકાની જાત્રાએ અને પેલા અડધા રૂપિયામાં ચણો થયા એ અંત સમય જોયો કે રૂપિયો અડધો આડો આવ્યો એને હાથનો કણો છે માટે અંતે આ મતી જાગતિ વસ્તુ સાચી છે. એ શ્લોકનો અર્થ પણ સાચો છે અને એનો અર્થ સાચો મહારાજે સારંગપુરના 11 નામો પુરવાર કરી શકાય કે મૃત્યુ આદિ અડધી ઘડી રહ્યો અને જો અતિશય નિર્વાસનિક થઈને ભગવાનમાં વચ્ચે જોડાઈ જાય તો એના જીવનો મોક્ષ થઈ જાય એમ લખી જોડાઈ જાય તો પણ મૂક્યું છે. કારણ કે આખી જિંદગી ભગવાનનું નામ ન લીધું હોય કે ભગવાનનું ભજન ન કર્યું હોય પછી અંત સમયે હાજરી રાજી પ્રગટ થઈ આવે એ વખતે પછી ભગવાન કેમ સાંભળે તો અને ભગવાનનો અર્થ કેમ નહીં રહે. એટલે મહારાજ આનો અર્થ પછી ફેરવીને બતાવે. શું ફેરવીને બતાવે છે કે અત્યારે આપણા જીવનમાં એવું છે કે મને મહારાજ મળ્યા, સ્વામી મળ્યા અને હું સાથે મારો મોક્ષ થઈ રહ્યો છે, મારું કલ્યાણ થઈ રહ્યું છે તો અંત સમયે મતી રહે જ નહીં. કારણ કે અંત સમય છે એ હાજરી રાજી પ્રગટ થાય એટલે કોઈના હાથમાં નથી. હાજરી રાજી પ્રગટ થાય એનો પછી આપણે ભગવાન અંબાળો ક્યાંથી આપણે પણ ભગવાન સંત એનું ધીરજ શીખતા નથી. આપણે જો એની અત્યારે ભક્તિ કરી હોય, એમનો સમાગમ કર્યો હોય ને એની સેવા કરી હોય તો અંત સમયે ભગવાન અને સંત આવીને ઉભા રહે છે અને એ સમયે આપણને સમૃદ્ધિ ન હોય છતાં પણ આપણી રક્ષા કરે છે અને આપણને સમૃદ્ધિ કરાવે. એટલા માટે મહારાજનો ઉત્તર અત્યારે આવો આપે છે. શું કહેવું? શ્રુતિમાં એમ કહ્યું છે કે અંતે યામતી સાગતી એવી રીતે કહ્યું છે કે અંતકાળે ભગવાન ને વિશે મતી રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય. એવો એ શ્રુતિનો અર્થ વાંચે છે ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શું વિશેષ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ એનું કલ્યાણ થાય નહીં. એનું કલ્યાણ થાય નહીં તો પણ તેનું અકલ્યાણ થાય નહીં. તેની તો ભગવાન રક્ષા કરે છે અને જે ભગવાન થકી વિમુખ છે એ તો બોલતા ચાલતા જે મૂકે છે. ભગવાન થી વિમુખ છે એ બોલતા ચાલતા જે મૂકે તો પણ એનું કલ્યાણ કઈ થાય
વખત સુખી માણસ હોય તો ચંદનમાં લાકડા બારે ઉપર ઘી અડે અને બધું થાય અને બોલતો ચાલતો જઈ મૂકે તો પણ એની ભગવાનની ભક્તિ કરી નથી, સત્સંગ નથી, તો ભગવાનનો આશરો નથી, તો એનો સાથે સાતમી ગોય તોય પણ તો આ સમજી ધરાવે પણ કઈ મોક્ષ થાય, કલ્યાણ થાય ન થાય. અને આ રીતે ભગવાનનો ભક્ત હોય અકાળ મરતી થયું, કોઈ અગ્નિમાં બળી ગયો, કોઈ દેશ આવે એક્સિડન્ટ થાય છે મરી જાય છે, તોય પણ જો ભગવાનનો ભક્ત છે તો એને કલ્યાણ થાય, એનું ભગવાન કલ્યાણ કરે છે એમ મહારાજ સમજાવે. કારણ કે આવી રીતે દેશ કાર્ય કરીને કોઈ ભગવાનના ભક્તનું એવું અકાળ મૃત્યુ થાય તો આપણને શંકા થાય કે આ ભગત હતા કેમ આમ થયું. તો આ મહારાજ ચિંતા છે કે એવા ભક્તનું મનુષ્ય ભાવ લાવવો નહીં, એનું જરૂર ભગવાન કલ્યાણ કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા જે મૂકે છે તો પણ તેનું કલ્યાણ થતું નથી અને મરીને યમપુરીમાં જાય છે. અને કેટલાક પાપી કસાય હોય તે બોલતા ચાલતા જે મૂકે છે અને ભગવાનનો ભક્ત હોય અને તેનો અકાળ મૃત્યુ થયો તે માટે શું તેનું કલ્યાણ અકલ્યાણ થશે? નહીં થાય. અને તે પાપીનું શું કલ્યાણ થશે? નહીં થાય. ત્યારે એ શ્રુતિનો અર્થ એમ કરવો છે જેવી હમણાં એને મતી છે તેની અંધકારે ગતિ થાય છે. એનો અર્થ એમ કરો સમજો મહારાજ. અરે માટે તે જે ભક્ત છે તેની મતીમાં એમ રહ્યું છે કે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે તો તેનું કલ્યાણ અંધકારે થઈ જ રહ્યું છે. અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ તેની મતીમાં તો એમ વર્તે છે કે હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય. તો જેવી એની મતી છે તેવી એની અંધકારે ગતિ થાય છે. અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી. ભગવાનના દાસ થયા એને કાંઈ કરવું રહ્યું નથી. હવે દાસના લક્ષણ છે સાંભળો. એના દર્શને કરીને તો બીજાના જીવનું કલ્યાણ થાય છે. હા, ભગવાનનો દાસ થયો એના એ દાસના દર્શન કરે કલ્યાણ થાય. તો એ દાસના લક્ષણ કેવા હોય છે? એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે. તો એનું કલ્યાણ થાય એમાં શું કેવું? પણ ભગવાનનું દાસ પણ આવવું તે ઘણું કઠણ છે. ભગવાનનું દાસ પણ આવવું બહુ કઠણ છે. તો શું કે છે હમણાં? કેમ છે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે એને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે. આત્મનિશન વાતો આવ્યું દાસમાં. હવે અને પોતાના જે સ્વામી તેને ભોગ્યાના જે પદાર્થ તેને ભોગવવાને પોતે ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં. અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજાનું આચરણ કરે. ગમતું મૂકીને બીજું આચરણ કરે છે. એવો હોય તે હરિનો દાસ કહેવાય. આવો હોય હરિનો દાસ કહેવાય. એક તો ભગવાનની મરજી પ્રમાણે જ વર્તે, મરજી મૂકીને બીજું કામ બીજું આચરણ કરે નહીં. અને એક બીજું શું કીધું કે જે પોતાના દેહને મિથ્યા જાણે અને આત્માને સત્ય જાણે અને પોતાના પતિને પોતાના ઈષ્ટદેવને ભોગવવાના જે પદાર્થ છે એને ભોગવવાની ઈચ્છા કરે નહીં. અને જે હરિનો દાસ હોય તેને દેહ રૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. હરિનો દાસ કહેવાય અને દેહાભિમાની રૂપે વર્તે તો પછી એ તો પ્રાકૃત બનાવતી નકલી. એમ આ નકલી રમકડા નહીં આવતા, નકલી ફ્રૂટ બનાવે છે, જમ્પ ને દાજમ ને કેવા બનાવે છે નકલી પ્લાસ્ટિક ના. પણ એ કઈ ખવાય છે? દેખાવના એમ છે. હજી બીજી વચનામૃતમ એ પ્રમાણે પ્રથમ નું 14મું થયું.